Well, my learned brothers and sisters, this is Advocate P. A. Devmurari talking to you from Ahmedabad city, Gujarat state, India, that is our Bharat. Today I have selected a religious topic from Sri Ishopnishad, and the name of the topic is Atma Sakshatkar. All of us are trying for that. And so this video is beyond amazing. I'll start with the slok, mantra cha. Yastu sarvani bhutanya atmanyevanu pashyati sarvabhuteshu atmanam tatam viju ગુપ્તસ્તે ભાષાંતર. જે વ્યક્તિ બધી વસ્તુઓને પરમેશ્વરના સંબંધમાં જુએ છે અને સર્વ જીવોને પ્રભુના જ અંશ તરીકે સ્વીકારે છે અને જે પ્રભુને દરેક વસ્તુમાં નિરખે છે તે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ જીવ પ્રતિ ધૃણા કરતો નથી, એને તિરસ્કારતો નથી. અહીં મહાભાગવતનું વર્ણન છે કે જે મહાન વિભૂતિ દરેક વસ્તુને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સંબંધમાં જુએ છે. મનુષ્ય દેવો ભવ. ભગવાનનો સાક્ષાત કરવાના 3 તબક્કા છે. એક, કનિષ્ક અધિકારી ભક્ત એ છે કે જે ઈશ્વરને મેળવવાની સૌથી શરૂઆતનો તબક્કો છે, પ્રાઇમરી સ્ટેજ. તે મંદિર, મસ્જિદ કે દેવળ જેવા પૂજાના સ્થળોમાં જાય છે, પોતાની અમુક ધાર્મિક આસ્થાના ખાસ રિવાજો પ્રમાણે અને શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે પૂજા કરે છે. આ સ્તર પર રહેલા ભક્તો એમ માને છે કે ઈશ્વર તેમની પૂજાની જગ્યામાં જ રહે છે. આ એક આસ્થા છે અને બીજી કોઈ જગ્યાએ નહીં. ભગવાનના સાક્ષાત્કારની દિશામાં અથવા ભક્તિમાં કોની કઈ સ્થિતિ છે તે આવા ભક્તો સમજી શકતા નથી, અને કોણે પરમેશ્વરનો સાક્ષાત કરેલો છે તે પણ સમજી શકતા નથી. આવા ભક્તો ચાલી આવતી રૂઢિગત રિવાજોને અનુસરે છે અને કેટલી વાર એવું સમજીને અંદરો અંદર ઝઘડે છે કે એક પ્રકારની પૂજા બીજા કરતાં વધારે સારી છે. આવા કનિષ્ઠ અધિકારીઓ સાંસારિક ભક્તો કહેવાય છે. કનિષ્ઠ કહું છું, કનિષ્ઠ નહીં, કનિષ્ઠ અધિકારીઓ સાંસારિક ભક્તો કહેવાય છે, જેઓ ભૌતિક ભૂમિકાથી પાર જઈ આધ્યાત્મિક સ્તર પર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ધીસ ઇઝ બિગિનિંગ સ્ટેજ, પ્રાઇમરી સ્ટેજ. નેક્સ્ટ, બીજો, મધ્યમ અધિકારી ભક્ત, જેમણે આત્મસંસ્કાર સાક્ષાત્કારનું દ્વિતીય સ્તર પ્રાપ્ત કર્યું છે, સેકન્ડ સ્ટેજ, તેઓ મધ્યમ અધિકારી કહેવાય છે. આ ભક્તો 4 કક્ષાની હસ્તીઓ વચ્ચેના તફાવતને સમજી શકે છે. એક, પરમેશ્વર. બીજું, ભગવાનના ભક્તો. ત્રીજું, જેઓ ભગવાન વિશે જાણતા નથી તેવા નિર્દોષ લોકો. અને ચોથું, એવા નાસ્તિકો કે જેઓ ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા નથી અને ભગવાનના ભક્તોની ધૃણા કરે છે. મધ્યમ અધિકારી ભક્ત ઉપર જણાવેલ 4 વર્ગોની ભક્તિઓ તરફ અલગ અલગ રીતે વર્ણન કરે છે. પ્રેમના વિષયો ભગવાનને પૂજે છે અને ભક્તિ કરનારા બધા સાથે મૈત્રી કરે છે. નિર્દોષ મનુષ્યના હૃદયમાં તે ભગવાન પ્રત્યે પ્રેમ જગાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે ભગવાનના નામ પ્રત્યે તિરસ્કાર કરતા નાસ્તિકથી દૂર રહે છે. થર્ડ, ત્રીજો, ઉત્તમ અધિકારી ભક્ત, લાસ્ટ સ્ટેજ. ઉત્તમ અધિકારી ભક્ત દરેક વસ્તુને ભગવાન સાથેના સંદર્ભમાં જુએ છે. આવા ભક્તો આસ્તિક અને નાસ્તિક વચ્ચે કોઈ તફાવત જોતા નથી, પરંતુ દરેકને ભગવાનના અંશ તરીકે જુએ છે. તે જાણે છે કે અતિ વિદ્વાન બ્રાહ્મણ અને રસ્તાના કૂતરા વચ્ચે હકીકતમાં કોઈ ફરક નથી, કારણ કે તેઓ બંને ભગવાનના જ અંશ છે. આ રીતે ફરક જોતા, બીજી ઘણી રીતે ફરક છે, પણ આ રીતે કે દે આર ક્રિએશન ઓફ ગોડ. ભલે ભૌતિક કર્મના ભિન્ન ગુણો કારણે તેમને ભિન્ન ભિન્ન દેવો મળેલા છે, તે જુએ છે કે પ્રભુના બ્રાહ્મણ ભગવાન આપેલા સતત ધર્મનો દુરુપયોગ કરેલ નથી, પરંતુ કૂતરારૂપી અંશે
પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે અને તે રીતે કૂતરાને દેહમાં બંધાઈને પ્રકૃતિના નિયમો દ્વારા તેને શિક્ષા કરવામાં આવે છે. આ છઠ્ઠા મંત્રમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે મનુષ્ય વ્યવસ્થિત અવલોકન કરવું જોઈએ. આનો અર્થ એ છે કે મનુષ્ય પરિપૂર્ણ શિક્ષક અથવા અગાઉના આચાર્યને અનુસરવા જોઈએ. આ સંબંધમાં અનુપશ્યતિ એ અતિયોગ સંસ્કૃત શબ્દ વપરાયો છે. અનુ એટલે અનુસરવું અને પશ્યતિ એટલે જોવું. આમ અનુપશ્યતિ શબ્દનો અર્થ એવો થાય છે કે મનુષ્ય જેમ નરી આંખે બધી વસ્તુને જુએ છે તે રીતે તેણે વસ્તુઓને જોવી જોઈએ નહીં, પરંતુ તેણે પહેલાંના આચાર્યોને અનુસરવા જોઈએ. પોતાની ભૌતિક સત્યને કારણે નરી આંખે બધી વસ્તુને યોગ્ય રીતે જોઈ શકાતી નથી. જો મનુષ્ય ઉચ્ચતર સ્ત્રોત પાસેથી શ્રવણ કરેલું ન હોય તો તે યોગ્ય રીતે જોઈ શકતો નથી. અને તે ઉચ્ચતર સ્ત્રોત એટલે વૈદિક જ્ઞાન છે કે જે ભગવાન પોતે પ્રબોધેલું છે. હોલી વર્ડ્સ ફ્રોમ ગોડ. શ્રીમદ ભગવતમ એ શીલ વ્યાસદેવની છેવટની સૌથી સંપૂર્ણ અને ઉદાર રચના છે, જે વેદાંત સૂત્રો પરનું સ્વાભાવિક ભાષ્ય છે. તેવી જ રીતે ભગવદ્ ગીતા પણ કે જે ભગવાને પોતે કરેલી છે અને જે વ્યાસદેવે ગ્રંથબદ્ધ કરેલી છે. તે આર હોલી વર્ડ્સ ફ્રોમ લોર્ડ કૃષ્ણ. આ બંને અપૌરુષેય શાસ્ત્રે પૈકીના સૌથી વધારે મહત્ત્વના શાસ્ત્રો છે અને જે ભાષ્ય ગીતા અથવા શ્રીમદ ભાગવતના સિદ્ધાંતો સાથે ભેદ ધરાવતા નથી, તે અનધિકૃત છે. ઉપનિષદો, વેદાંત સૂત્રો, વેદો, ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમ વચ્ચે સંપૂર્ણ એક વાક્યતા છે કે જે કોઈએ પણ વ્યાસદેવની પરંપરામાં આવતા ભગવાનના દિવ્ય રૂપમાં અને તેમની વિવિધ શક્તિઓમાં માનનારા આચાર્યો પાસેથી શિક્ષા મેળવ્યા વગર વેદો વિશે કોઈ પણ નિર્ણય બાંધવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. આ વસ્તુ શ્રી ઉપનિષદમાં સમજાવવામાં આવે છે. જીવનમુક્ત દશામાં પહોંચેલા માણસ જ ભગવદ્ ગીતા પ્રમાણે ઉત્તમ અવિનાશી ભક્ત થઈ શકે છે. અને દરેક માણસ કે દરેક જીવને પોતાના બંધુ તરીકે નિહાળી શકે છે. ભૌતિક લાભ પાછળ હંમેશા દોડતા રાજકારણીઓ આવી દૃષ્ટિ ધરાવતા નથી. જે માણસ ઉત્તમ અધિકારી ભક્તના લક્ષણોની નકલ કરે છે તે યશ અથવા ભૌતિક બદલો મેળવવા માટે અન્યના બાહ્યદેહની સેવા કરી શકે છે, પરંતુ તે આત્માની સેવા કરતો નથી. આવા ઢોંગી પાસે આધ્યાત્મિક જગતની કોઈ માહિતી હોતી નથી. ઉત્તમ અધિકારી ભક્ત દરેક ભૌતિક દેહમાં આત્માને જુએ છે અને તેની આત્મા તરીકે સેવા કરે છે. આમ તેઓ શરીરની સેવાનો આપોઆપ સમાવેશ થઈ જાય છે. અહીંયા આત્માની સેવા વિશે બહાર આપવામાં આવે છે. હોપ you have enjoyed this video. See you in the next video. This video is beyond amazing. I told you earlier. Please subscribe it, like it, and share it. Thank you, thank you, thank you.